આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ સિમ્પલ અને સરળ રીતે એકદમ ટેસ્ટી અને ગુણકારી એવો મુખવાસ. તો ચલો જોઈ લઈએ રેસીપી, જે એકદમ સરળતાથી બની જાય છે અને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બને છે. તો આગળ આપણે રેસીપી જોઈ લઈએ. તો મેં 1 બાઉલ વરિયાળી લીધી છે, તમે મોટી પણ લઈ શકો. મેં લખનવી લીધી છે 1 કપ. હવે આપણે એને શેકી લઈશું. આમાં કાંઈ જ મસાલો બીજો એડ નથી કરવાનો. આ એકદમ શેકી લેવાની છે, કડક થઈ ગઈ છે આપણી વરિયાળી. તો કાઢી લઈશું. તો હવે એ જ પેનમાં આપણે ઇક્વલ પ્રપોર્શનમાં તલ લઈ લઈશું. એને પણ સરસ રીતે રોસ્ટ કરી લઈશું, ક્રન્ચી એકદમ. તો તમે જોઈ શકો છો આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તલ પણ શેકાઈ ગયા છે. કાઢી લઈએ. હવે આપણે ખારેક લીધી છે, જે ચોપ કરીને, એ પણ ઇક્વલ બાઉલ છે. એને પણ કડક થાય ત્યાં સુધી આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર શેકી લઈશું. અને થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આપણી અડધી અધકચરી શેકાઈ ગઈ છે ખારેક. તો બસ આ સમયે આપણે આમાં ટોપરું છે, હાફ બાઉલ એડ કરી દઈશું. ટોપરાને વાર નહીં લાગે. સાથે જ આપણે મિક્સ કરી અને ફરીથી એક હાફ બાઉલ આપણે આમાં બદામ નાખવાની છે, ચોપ કરીને. બદામને પણ વાર નહીં લાગે. ખારેક સાથે ત્રણેય સરસ રીતે શેકાઈ જશે. તો ચલો શેકી લઈએ એકદમ ક્રન્ચી. તો તમે જોઈ શકો છો કલર આખો ચેન્જ થઈ ગયો છે, ખારેકનો, બદામનો, ઇવન ટોપરાનો પણ. તો બસ હવે કાઢી લઈશું આપણે. તો હવે આપણે હાફ બાઉલ ધાણા દાળ છે, એને પણ શેકી લઈશું સરસ રીતે. એનું ભેજ જોઈએ આપણે ખાલી કાઢવાનું છે. થઈ ગઈ છે. તો સાથે હવે આપણે હાફ બાઉલ મગજતરીના બી પણ લઈ લઈશું. એને પણ સરસ રીતે ફૂલે એવા શેકી લઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સરસ એવા દાણા એકદમ ફૂલી ગયા છે. હવે આપણે ગેસ ઓફ કરીને 1 ટીસ્પૂન ગુલાબના પાન એડ કરી દઈશું. હવે આને પણ કાઢી લઈશું ડીશમાં. સાથે હવે આપણે થાળીમાં, તો તમે જોઈ શકો છો મેં થાળીમાં બધું 1 બાય 1 જે શેકું છું એ એડ કર્યું છે. અને સાથે મેં કોટેડ વરિયાળી પણ એડ કરી છે. હવે આપણે 1 ટેબલ સ્પૂન આમાં એલચીનો પાવડર એડ કરવાનો છે, જે મેં ખાંડ સાથે પીસ્યું હતું. સ્ક્વેર જે ખાંડ આવે છે મોટી, એ એડ કરવાની છે, હાફ કપ. હવે આપણે બધું જ એક સરખું મિક્સ કરી લઈશું અને સાથે જ સર્વ કરશું. તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે પ્રોપર એકદમ. સર્વ થઈને રેડી છે. કલરફુલ અને ડ્રાય ફ્રૂટ્સ અને નટી ફ્લેવરવાળો મુખવાસ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.